નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજના વિડીયોમાં આપણે તમારી સમક્ષ એક નવી માહિતી લઈને આવ્યા છીએ, જેમાં સાણંદ જિલ્લાના ઉમરેઠના રાવણિયા ચકલામાં રહેતા બે શખ્સોએ લગભગ 4 વર્ષ પૂર્વે એક અસ્થિર મગજની પરિણીતા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાના બનાવમાં આણંદની કોર્ટે બંને આરોપીઓને તકસીરવાન ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં મદદગારી કરનાર એક શખ્સનો નિર્દોષ છુટકારો થયો હતો. આણંદ જિલ્લામાંથી આ એક મોટી માહિતી બહાર આવી છે, અને આ માહિતી હું તમને અત્યારે આપી રહ્યો છું, જે ઉમરેઠના રાવળિયા ચકલા વિસ્તારની માહિતી છે. આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ નગરની પીપળિયા ભાગોળ વિસ્તારમાં રહેતી એક અસ્થિર મગજની પરિણીતા ગત તારીખ 19મી માર્ચ 2020ના રોજ બપોરના સુમારે ઉમરેઠની જાગનાથ ભાગોળ પર ખોડિયાર મંદિર પાસે બેઠી હતી, ત્યારે સંદીપ ઉર્ફે મરઘો રમેશભાઈ રાવળ તેણીને આરીફ વોરાની રિક્ષામાં બેસાડીને લઈ ગયો હતો, અને તેણીને દવાખાને લઈ જવાનું કહી અપહરણ કર્યા બાદ તેઓ બેચરી નહેર પાસે પરિણીતાને લઈ ગયા હતા, જ્યાં સંદીપ ઉર્ફે મગરો તથા આરીફ વોરા તેની સાથે સામૂહિક રીતે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. મિત્રો, આ માહિતી મેં તમને આપી છે, જે આણંદ જિલ્લામાંથી આવી છે. આવી જ માહિતી આપણી ચેનલ ઉપર હર હંમેશ પ્રસારિત થતી હોય છે. જો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરો, અને સાથે આપણી ચેનલના વિડીયોને લાઇક કરી લો. તમારા મિત્રોને પણ શેર કરી આપો. જય હિન્દ, જય ભારત.